માર્ક કાર્ની કેનેડાના નવા પ્રધાનમંત્રી બનશે। તેઓ જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે। રવિવારે મોડી રાત્રે લિબરલ પાર્ટીએ એમના પોતાના નવા નેતા તરીકે પસંદ કર્યા। બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઇંગ્લેન્ડના પૂર્વ ગવર્નર માર્ક કાર્નીને 85.9% મત મળ્યા। કાર્નીએ પ્રધાનમંત્રી પદની રેસમાં પૂર્વ નાણામંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ, પૂર્વ સરકારી ગૃહનેતા કરીના ગોલ્ડ અને પૂર્વ સાંસદ સભ્ય ફ્રેન્ક બેલિસને હરાવ્યા। માર્ક કાર્ની કેનેડાના પહેલા પ્રધાનમંત્રી હશે જેમને કોઈપણ કાયદાકીય કે કેબિનેટ અનુભવ નહીં હોય। આ પહેલા વિદાય લેતા પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ પાર્ટી અને તેમના સમર્થકોને સંબોધિત કર્યા। ખોટો ન સમજવા અને છેલ્લા 10 વર્ષમાં આપણે જે કર્યું તેના પર ખૂબ ગર્વ હોવાની જસ્ટિન ટ્રુડોએ વાત કરી। તો માર્ક કાર્નીએ કહ્યું કે હું પાર્ટીને પુનર્જીવિત કરવા અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર મુદ્દેની મંત્રણા કરવા સૌથી ઉપયોગી વ્યક્તિ સાબિત થઈશ। બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઇંગ્લેન્ડના પૂર્વ ગવર્નર માર્ક કાર્નીને 85.9% મત મળ્યા। કાર્નીએ પ્રધાનમંત્રી પદની રેસમાં પૂર્વ નાણામંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ, પૂર્વ સરકારી ગૃહનેતા કરીના ગોલ્ડ અને પૂર્વ સાંસદ સભ્ય ફ્રેન્ક બેલિસને હરાવ્યા। માર્ક કાર્ની કેનેડાના પહેલા પ્રધાનમંત્રી હશે જેમને કોઈપણ કાયદાકીય કે કેબિનેટ અનુભવ નહીં હોય। આ પહેલા વિદાય લેતા પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ પાર્ટી અને તેમના સમર્થકોને સંબોધિત કર્યા। ખોટો ન સમજવા અને છેલ્લા 10 વર્ષમાં આપણે જે કર્યું તેના પર ખૂબ ગર્વ હોવાની જસ્ટિન ટ્રુડોએ વાત કરી। તો માર્ક કાર્નીએ કહ્યું કે હું પાર્ટીને પુનર્જીવિત કરવા અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર મુદ્દેની મંત્રણા કરવા સૌથી ઉપયોગી વ્યક્તિ સાબિત થઈશ।